તરેડ ગામ આવો તો આશ્રમના દર્શન કરજો, અહીંયાનો લાભ લેજો. નમસ્કાર મિત્રો, આજે આપણે ભોપિંડી ધામના દર્શન કરવા જવાનું છે. મારી સાથે છે નરસિંહભાઈ કાચરિયા. ભોપિંડી ધામ દર્શન 1993નો વિડીયો પણ છે, એ પણ આપણે જોઈશું. 33 વર્ષ પહેલાંનું ભોપિંડી ધામ. અત્યારે આપણે ભોપિંડી ધામ પહોંચી ગયા છીએ. હવે આપણે અંદર જઈશું અને દર્શન કરીશું. શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ આશ્રમના ગેટ પર આ બોર્ડ લખેલું છે. ભોપિંડી ધામ આશ્રમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. અને આ જે વડ છે, અમે નાના હતા ભણતા ત્યાં આ વડની ઉપર અમે અહીંયા રમવા આવતા, બહુ રમ્યા અમે. આ વડની હારે અમારો બહુ જૂનો નાતો છે. નાના હતા, નિશાળેથી અહીંયા આવતા અને આ વાડ ઉપર અમે બહુ રમેલા છીએ. અમે જ્યારે ભણતા ને ત્યારે આ વડની નીચે આવી અહીંયા બેસીને અમે લેસન કરેલું છે. સ્કૂલથી સીધા અહીંયા આવતા, અહીંયા મંદિરના દર્શન કરીએ ને અહીંયા લેસન કરીને અહીંથી ઘરે જતા. બહુ, અને દર શનિવારે તો ફરજિયાત અમારે આવવાનું. એ સિવાય જ્યારે સમય મળે ત્યારે આવ્યા અને આ વડ સાથે અમે બહુ રમેલા છીએ એમ. ત્યાર પછી નાના હતા ત્યારે તો અહીંયા અમે લેસન કર્યું, આ વડની નીચે અમે રમ્યા આ ધામમાં અમે. ત્યાર પછી 1993માં મારા લગ્ન થયા. આ તરેડ ગામમાં જ મારી જાન ગઈ હતી. તો જાન લઈને અહીંયા આવેલા ત્યારે શ્યામસુંદર બાપુ અહીંયા હતા. તો એમના દર્શન કર્યા, એમના આશીર્વાદ લીધેલા. 1993માં અમે અહીંયા આવેલા. 1993માં અહીંયા આવેલા તો 33 વર્ષ પહેલાંનો વિડીયો આપણે જોઈશું. 1993માં અહીંયા આવેલા એટલે માનો કે 33 વર્ષ પહેલાંના આ આશ્રમના દર્શન અત્યારે આપણે કરીએ છીએ. આજથી 33 વર્ષ પહેલાં આ રીતનું મંદિર હતું, જે અત્યારે પછી હાલના દર્શન આપણે કરીશું. અત્યારનું જે મંદિર છે એ અત્યારે આપણે 33 વર્ષ પહેલાં જે મંદિર હતું એમના દર્શન કરીએ છીએ. જૂનો વિડીયો મળી ગયો તો અત્યારે રજૂ કર્યો છે કે પહેલાં 33 વર્ષ પહેલાં આ રીતનું મંદિર અહીંયા હતું. 33 વર્ષ પહેલાં અહીંયા આવેલા હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને ત્યાર પછી શ્યામસુંદર બાપુના પણ દર્શન કરેલા. તો આજે અમે 33 વર્ષ પહેલાંના જે શ્યામસુંદર બાપુના દર્શન કર્યા હતા એ તમને બતાવશું. તો આ હવે આગળ મોહન બાપુની સમાધિનું મંદિર છે, તેમના પણ દર્શન કર્યા. અને હવે આપણે દર્શન કરવા જઈએ શ્યામસુંદર બાપુના. શ્યામસુંદર બાપુના દર્શન અત્યારે આપણે કરી રહ્યા છીએ. 1993માં 33 વર્ષ પહેલાંના 1993માં અહીંયા આવેલા અને પૂજ્ય શ્યામસુંદર બાપુના દર્શન કરેલા. હવે આપણે 2026માં જે અમે અહીંયા ભોપિંડી ધામ આવ્યા અને દર્શન કર્યા તે દર્શન રજૂ કરીએ છીએ. આજે હું મારા ગામ તરેડની નજીક આવેલા પવિત્ર ભોપિંડી ધામ આશ્રમ આવ્યો છું. અહીં બિરાજમાન પંચમુખી હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ચાલો આ પવિત્ર સ્થળના દર્શન કરીએ. અહીં બિરાજમાન પંચમુખી હનુમાનજીનું મંદિર ખૂબ જ શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે. પંચમુખી હનુમાનજીના 5 મુખ શક્તિ, રક્ષા અને ભક્તિનું પ્રતીક છે. અહીં આવતા ભક્તોને શાંતિ, હિંમત અને
સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આ આશ્રમનું વાતાવરણ ખૂબ શાંત અને આધ્યાત્મિક છે. અહીં થોડો સમય વિતાવવાથી મન પ્રસન્ન થઈ જાય છે. સ્થાન છે. હા, ગજાનન છે. ગમ ગણપતિએ નમઃ ગણપત બાપા છે. બાજુમાં ફોટો શ્યામ સુંદર બાપુનો છે. આ મોહનદાસ બાપુ છે. આ છે મહાકાળીમાં. તો માતાજીના પણ આપણે દર્શન કર્યા. મહાકાળી જગ્યામાં આપણે ભોફિંડી ધામમાં મહાકાળીના દર્શન કર્યા. પછી આ બીજા ગુરુદેવ છે. ગુરુનું નામ લખેલું છે, આપણે જોઈ લઈએ. શ્રી શ્રી 108 શ્રી ગુરુવર્ય શ્રી લોહંગજી દેવ મુરારી રામાવત. તો એમના પણ આપણે દર્શન કર્યા. આ સમાધિ દર્શન છે પરમ પૂજ્ય શ્યામસુંદર બાપુના. તો એ સમાધિના પણ આપણે દર્શન કર્યા શ્યામસુંદર બાપુના. આ સંત શ્રી શ્યામસુંદર બાપુ છે. એમનો ફોટો આપણે જે અહીંયા ફોટામાં દર્શન કર્યા. પહેલાં આપણે એમની સમાધિના દર્શન કરેલા. આ ફોટાની અંદર શ્યામસુંદર બાપુ છે. હવે આ જે બાપુનું નિવાસસ્થાન છે ત્યાં આપણે આવ્યા છીએ. પૂજ્ય સંધુ બાપુ જે આ જગ્યાના મહંત છે અત્યારે. તો એમના જે આ રસોઈ ઘર છે એમના દર્શનનો પણ એમણે મોકો આપ્યો. તો આપણું એ સૌભાગ્ય કહેવાય કે આપણને દર્શનનો મોકો મળ્યો છે. આ જગ્યા બાપુની છે કે જે અહીંયા જે સંધુ બાપુ છે આ જગ્યાના મહંત તે અહીંયા બેસે છે. તો એ જગ્યાના પણ આપણે દર્શન કર્યા. ભોફિંડી ધામના હાલના મહંત પરમ પૂજ્ય સંધુ બાપુ છે. તો સંધુ બાપુના આપણે આશીર્વચન સાંભળીએ. આપણને શુભ આશીષ આપે સંધુ બાપુ કે જીવનમાં કંઈક આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. આ માયા એવી છે બધી જગતની, તો માયામાંથી છૂટવાનો કંઈક ઉપાય બતાવો બાપુ. મનુષ્ય જન્મનો હેતુ શું છે? મનુષ્ય જન્મ શા માટે મળ્યો? લોકો એટલા બધા રાગ દ્વેષ કેમ કરે છે? દુઃખી કેમ છે? આ જન્મ મરણમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો કે આ મનુષ્ય જન્મ મળ્યો. મેં તો એવું સાંભળ્યું છે બાપુ કે 84 લક્ષ યોનિમાં આ જીવ ફરે છે. પછી એમને મોક્ષ માટે આ મનુષ્ય જન્મ આપ્યો છે. અને બહુ દુર્લભ કીધો શાસ્ત્રોમાં તો કે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. તો મનુષ્ય જન્મનો સદુપયોગ આપણે કઈ રીતે કરવો કે ફરીવાર આપણે જન્મવું ન પડે. અને મેં તો સત્સંગમાં બાપુ એવું સાંભળ્યું છે, કબીરજી કહે છે કે મોટામાં મોટું દુઃખ છે ગર્ભવાસ, જન્મવું અને મરવું. એનાથી મોટું જગતમાં કોઈ દુઃખ જ નથી. તો આ દુઃખથી છૂટવા માટે આપણે શું કરવું જોઈએ બાપુ? બતાવો કંઈક રસ્તો અમને. આ માયામાં એવા અમે બધા મોહિત થઈને ભૂલા પડી ગયા છે બાપુ. તો અમને પાછા અમારા અસલી રસ્તે અસલી ઘરનું મુકામ બતાવો એમ કે જ્યાંથી આવ્યા સ્વધામ જે મોક્ષ છે. મોક્ષ માટે અમે શું કરીએ એમ. હવે બાપુએ આ સવાલનો જવાબ એ આપ્યો છે કે એક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલાં તો અધિકારી બનવું પડે છે. અહીંયા આશ્રમના દર્શન કર્યા. ત્યાં અમારે જે જીવા દાદા છે, જીવા દાદાએ ચા પણ બનાવી નાખી. તો
તો અહીંયા આશ્રમની પ્રસાદી તરીકે ચા પીએ છીએ. જીવા દાદાના હાથની બનાવેલી ચા પીએ. ભોફિંડી ધામમાં ચા બનાવી છે જીવા દાદાએ, તો ચા પીએ છીએ. પ્રસાદી કહેવાય, આ તો ધામની એટલે પ્રસાદી કહેવાય. તો પ્રસાદી તરીકે ચા પીએ. બોલો જીવા દાદા, વાત કરતા થઈ. જીવા દાદાની વાડી પણ આ નજીક છે અને આશ્રમની અંદર સેવા. હા, જીવા દાદાએ અમારું હાથી ઘણા વર્ષ હાંક્યું એમ. અને બળદગાડું પહેલું વહેલું મેં જીવા દાદાનું હાંકેલું, એની વાડીએથી એના ઘર સુધી. ન તમે બળદગાડી નહોતી હાંકી ક્યારે, પહેલી વાર એનું બળદગાડું હાંકેલું. આજે એના યાસ યોગ બિનોને અહીંયા આમની મુલાકાત થઈ ગઈ. ઘરેથી નીકળે ત્યારે ખબર નહોતી કે જીવા દાદા હશે, તો અહીંયા આવ્યા ત્યાં તો જીવા દાદા મળી ગયા. અત્યારે નિવૃત્ત છે, અત્યારે જગ્યાની અંદર સેવા કરે થોડી ઘણી. નિવૃત્તિનો સમય બહુ સરસ રીતે અમને ફાળવ્યો છે. અહીંયા સેવા કરે છે. ઘણા લોકો નિવૃત્તિ હોય પણ આવી રીતે સેવાનો અવસર નથી શોધી શકતા, તો એમણે અવસર સેવાનો શોધ્યો અને અહીંયા સેવા કરે છે. બહુ સરસ કાર્ય છે એમનું. એમને મળીને બહુ ખુશી થઈ અમને એમ. આ જગ્યાના અહીંયાના મહંત છે સંધુ બાપુ. એમની સાથે ચા પીવાનો અવસર મળ્યો, તો એ તો અમારા પુણ્ય કહેવાય કે બાપુની સાથે બેસીને જે આજે અમને ચા પીવાનો અવસર મળ્યો, ચાની પ્રસાદી મળી એમ. પૂર્વજન્મના કંઈક પુણ્ય છે કે બાપુનું સાનિધ્ય મળ્યું, સાથે આવીને અમે ચા પીધી છે. બાપુ જય સિયારામ કહે છે બાપુ, આશીર્વાદ આપે છે બધાને. બેલમપુરના કેળા ઉપર આશ્રમ છે, ભોફિંડી ધામ છે, આશ્રમ છે. પંચમુખી હનુમાન દાદા, પંચમુખી હનુમાન દાદા છે અહીંયા આશ્રમ છે. અને પછી સમાધિ સ્થાન છે મોહન બાપુ, મોહન બાપુનું સમાધિ સ્થાન છે, શ્યામસુંદર બાપુ. તરેડ ગામ આવો તો આશ્રમના દર્શન કરજો, અહીંયાનો લાભ લેજો. તરેડથી બેલમપર જઈએ ને આપણે તો વચ્ચે આશ્રમ આવે છે, શેક ડેમ છે એમની બાજુમાં આશ્રમ છે, ત્યાર પછી બેલમપર ગામ આવે. તો આ રસ્તેથી પસાર થાવ તો દર્શન કરજો. જય સિયારામ. ભોફિંડી ધામ જગ્યાનો આ બગીચો આંબાવાડી છે, આંબા છે, આ બધા ઝાડ છે અને આંબાને કેરી પણ આવી ગઈ. જીવા દાદા સેવા આપે છે અત્યારે, આ બગીચાની બધી દેખભાળ કરે છે જીવા દાદા. એમની સેવાનું કાર્ય બહુ સારું છે. અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું. જો આ બધી કેરી આવી ગઈ છે, કેવી સરસ કેરી છે બધી. આંબાના ઝાડ છે, ચીકુ છે, આ બધા ઝાડ અહીંયા છે. આ જે બધી ભોફિંડી ધામ જગ્યા છે, જીવા દાદા સેવા આપે છે. ઓલી બાજુ કૂવો છે, આ ખેતીવાડી છે. આ બધું આ બાજુ બોર મૂકેલો છે, સરસ બગીચો છે, ઝાડ છે. અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત, એટલું શાંત છે ને, થોડી વાર બેસીએ તો આપણી ધ્યાન સમાધિ લાગી જાય એવું વાતાવરણ છે એમ. બહુ મસ્ત વાતાવરણ છે એમ. હા, સરસ માહોલ છે. ચીકુનું ઝાડ છે અહીંયા. ચીકુના ઝાડમાં કેવા ચીકુ લાગેલા છે. આ બધા ચીકુ છે, નેચરલ બધા ઝાડ પર પાકેલા હોય. તો આજનો વિડીયો હવે આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછી નવા વિડીયોમાં મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.